ક્યારે એવું થયું છે કે કોઈના બોલેલા શબ્દો આપણા મન પર એકદમ ભાર બની જાય, જાણે કોઈએ વજન મૂકી દીધું હોય? તો ચાલો આજે આપણે એવી જ એક વાર્તાને સમજીએ જે આપણને આ ભાવનાત્મક બોજ વિશે ઘણું બધું શીખવશે. અને આ અનુભવ તો લગભગ આપણા બધાને થયો જ હશે, ખરું ને? કોઈનું બસ એક કડવું વાક્ય કે પછી એક તીખી નજર અને બસ આખો દિવસ ખરાબ. પણ સવાલ એ છે કે જેણે કહ્યું એ તો કહીને જતું રહ્યું, તો પછી આપણે એ શબ્દોનો ભાર આટલા લાંબા સમય સુધી કેમ ઉઠાવીને ફરીએ છીએ? અને જુઓ, આ આખી વાતનો સાર એ બસ આ એક જ વાક્યમાં છે. જીવનમાં શું થાય છે ને એ કદાચ આપણા હાથમાં નથી હોતું, પણ જે પણ થાય એના પર આપણે પ્રતિક્રિયા કેવી આપવી એ પસંદગી એ તો પૂરેપૂરી આપણી જ છે. અને જે કોઈ આ કળા શીખી ગયું, સમજો કે એને સાચી શાંતિ મળી ગઈ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ભાવનાત્મક પથ્થરો છે શું. આ બીજું કંઈ નહીં પણ એ નાની નાની વાતો છે, નાના નાના અપમાન છે, જેને આપણે કદાચ અજાણતા જ આપણી અંદર ભેગા કરતા જઈએ છીએ અને પછી ખબર પણ નથી પડતી કે ક્યારે એક મોટો ભારે બોજ બની જાય છે. આ લાગણી તો બધાને ખબર જ હશે નહીં? બધું એકદમ મસ્ત ચાલતું હોય અને અચાનક જ કોઈની એક નેગેટિવ કોમેન્ટ અને બૂમ, આખો મૂડ ખરાબ. મન એટલું ભારે થઈ જાય જાણે આખા દિવસ પર એક કાળું વાદળું છવાઈ ગયું હોય. આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક વાર્તા જોઈએ, થોમસની વાર્તા. થોમસ એક એવો યુવાન હતો જે બહારથી તો એકદમ હસમુખો લાગતો, પણ અંદરથી એક અજીબ થાક અને ભારેપણું અનુભવતો હતો. એને ખુદને નહોતી ખબર પડતી કે આટલો બધો વજન એના મન પર આવે છે ક્યાંથી. હવે થોમસે શું કર્યું? એણે આને સમજવા માટે મનમાં એક રસ્તો બનાવ્યો હતો. જ્યારે પણ કોઈ એનું અપમાન કરે, કોઈ કડવા શબ્દો કહે, ત્યારે મનમાં એ શબ્દોને એક પથ્થર તરીકે વિચારતો અને પછી એક કાલ્પનિક પથ્થરને ઉઠાવીને સીધો પોતાની પીઠ પર લટકાવેલી થેલીમાં નાખી દેતો. કદાચ એને એવું લાગતું હશે કે આ બોજને સાચવી રાખવાથી એને કોઈક રીતે ન્યાય મળી જશે. અને એની થેલીમાં કેવા પથ્થરો હતા ખબર છે? કોઈ દોસ્તના કઠોર શબ્દો, ક્યારેક જાહેરમાં થયેલું અપમાન, એના વિશે ફેલાયેલા જૂઠાણા અને એવી નાની નાની શરમજનક વાતો જે કદાચ બીજા બધા તો ભૂલી પણ ગયા હતા, પણ થોમસ નહોતો ભૂલ્યો. હવે થયું એવું કે આ પથ્થરોનો બોજ દિવસે ને દિવસે વધતો જ ગયો. ધીમે ધીમે એની ચાલમાં પણ એ વજન દેખાવા લાગ્યો. એના ચહેરા પરની જે રોનક હતી ને એ જાણે ગાયબ જ થઈ ગઈ. એટલી હદે કે સખત તડકો હોય ને તો પણ એને પોતાની આસપાસ બસ અંધારું જ લાગતું હતું. પછી એક દિવસ આ બધા બોજથી થાકીને, કંટાળીને થોમસ એક પહાડ પર ચાલવા નીકળી પડ્યો. અને ત્યાં રસ્તામાં એને એક વૃદ્ધ પણ ખૂબ જ જ્ઞાની વેપારી મળ્યા. અને બસ આ એક મુલાકાત થોમસનું આખું જીવન બદલી નાખવાની હતી. એ વૃદ્ધ વ્યાપારીએ થોમસના ઝૂકેલા ખભા જોયા અને એની ભારેખમ થેલી પણ જોઈ. એમણે હસીને સમજાવ્યું. એમણે કહ્યું, જો આ બે પથ્થરોની વાત છે. એક પથ્થર એ છે જે કોઈએ તારી તરફ ફેંક્યો. એ એમની ક્રિયા હતી. એ પથ્થર તો રસ્તા પર પડી ગયો, ફેંકનાર તો ક્યારનો આગળ પણ વધી ગયો. પણ બીજો પથ્થર એ છે જેને તે જાતે ઉઠાવવાનો પસંદ કર્યો અને હવે એ તારી સાથે, તારી યાત્રામાં તને જ ભારે પડી રહ્યો છે. અને પછી એ વેપારીએ એ વાક્ય કહ્યું જેણે બધું બદલી નાખ્યું. એમણે કહ્યું, તારી પ્રતિક્રિયા જ તારો બોજ છે દીકરા, એમની ક્રિયા નહીં. બસ આટલું જ. પણ આ શબ્દોમાં એક ખૂબ જ ઊંડું, જીવન બદલી નાખે એવું સત્ય છુપાયેલું હતું. આ શબ્દો થોમસના મનમાં જાણે એક શાંત ગર્જનાની જેમ અથડાયા. એને પહેલીવાર એને સમજાયું કે આટલા વર્ષોથી એ જે બોજ ઉઠાવીને ફરી રહ્યો હતો એ બીજા કોઈએ નહોતો નાખ્યો. એ તો એણે પોતે જ પોતાની જાત પર નાખ્યો હતો. આ એના માટે એક જાગૃતિની ક્ષણ હતી. તો આ સરસ વાર્તા પરથી આપણે શું શીખી શકીએ? અને એનાથી પણ અગત્યનું, આ જ્ઞાનને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? ચાલો એના માટે એક ખૂબ જ સરળ પણ એટલી જ અસરકારક પ્રેક્ટિસ વિશે વાત કરીએ. આને આપણે રાત્રિનો ત્યાગ કહી શકીએ. કરવાનું શું છે? બહુ સિમ્પલ છે. રોજ રાત્રે સૂતા પહેલાં બસ 1 મિનિટ માટે શાંતિથી બેસવાનું. પછી દિવસભરની કોઈ એવી વાત, કોઈ કડવો શબ્દ કે નાની શરમ જેવી ઘટના જેને આપણે પથ્થર કહી શકીએ, એને મનમાં યાદ કરો. હવે ધીમેથી પોતાની જાતને કહો, આ પથ્થર મારો નથી. અને છેલ્લે એક ઊંડો શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢતી વખતે કલ્પના કરો કે તમે એ પથ્થરને ખરેખર છોડી રહ્યા છો. બસ આટલું જ. એટલે આખરે વાત બધી અહીં આવીને ઝટકે છે. આપણી અસલી તાકાત આપણી પ્રતિક્રિયામાં છુપાયેલી છે.
કયો બોજ ઉઠાવવો છે અને કયો રસ્તા પર જ છોડી દેવો છે, આ પસંદગી આપણા હાથમાં છે. અને આ નાનકડી પસંદગીથી જ આપણે આપણા જીવનનો રસ્તો ઘણો હળવો અને સુંદર બનાવી શકીએ છીએ. અને મને લાગે છે કે આ વાર્તાનો સૌથી પાવરફુલ મેસેજ આ જ છે. જો સાચી શાંતિ ત્યારે નહીં મળે જ્યારે લોકો આપણા પર પથ્થર ફેંકવાનું બંધ કરી દેશે. એ કદાચ ક્યારેય નહીં બને. અસલી શાંતિ તો એ ક્ષણથી શરૂ થાય છે જે ક્ષણે આપણે નક્કી કરીએ છીએ કે હવે હું આ ફેંકાયેલો પથ્થર ઉપાડીશ નહીં. તો ચાલો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ. આજે એવો કયો પથ્થર છે, કઈ એવી વાત છે જેનો બોજ આપણે વહન કરી રહ્યા છીએ અને જેને આપણે આજે રસ્તા પર જ છોડી દઈશું, જેથી આવતીકાલની આપણી સફર થોડીક વધુ હળવી બને.